આજે તો એક ભાઈનું બ્રેકઅપ થઈ ગયું એટલા માટે ડિસ્કો કરતા હતા તો ડિસ્કો કરતા કરતા એક ભાઈનું 20,000 નું નુકસાન થઈ ગયું. આખી વાત સમજાવો, વિડીયો બની રહેજો. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા સવારે ગોધરા માટે વહેલો ઉઠીને દાંતની સાફ સફાઈ કરીને અમે 3 જણા નીકળી ગયા ક્રિકેટ રમવા. દુનિયાનું નહીં પણ અમારા ગામનું મોટું સ્ટેડિયમે પહોંચી ગયા અને સ્ટેડિયમે પહોંચીને રાહુલભાઈના ફેન આવી ગયા ઓટોગ્રાફ લેવા. અને ત્યારબાદ હું પહોંચી ગયો સીધો ગ્રાઉન્ડમાં અને આવીને જોયું તો ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ ચાલુ હતી. બોલરે પહેલી ઓવરનો પહેલો બોલ નાખ્યો અને સ્ટ્રાઇક પર હતો વિરાટ કોહલી. शानदार दुक्के के लिए कोहली का चौका, तौबा तौबा. આને કહેવાય ઓરિજિનલ ક્રિકેટ. ચોકો મારે તો સામેના ટીમના પ્લેયરો ના છે. સ્ટ્રાઇક પર બીજો બોલેબાજ આવ્યો ને ભાઈ મોટી મોટી ફેંકતો હતો કે હું પેલા બોલે છક્કો માર, પર ભાઈથી છક્કો ન લાગ્યો એટલે બધા ખેલાડી મજાકમાં નાચ્યા. હવે અમે રંબાવ્યા હતા પણ એટલા ખતરનાક ખેલાડી હતા કે જોઈને અમારે ભાગવું પડ્યું. અને ત્યારબાદ તમે બધા મિત્રો ભેગા થઈ ગયા ને જે ફ્રી ફાયર લવર છે એ લોકોને ખબર જ હતી કે બુયા પ્રીમિયર લીગ ચાલુ હતી એટલે બર્મુડા બ્લાસ્ટર અને નેક્સ્ટેરા નવાબની જે ફાઇનલ મેચ હતી. હવે આ ફાઇનલ મેચમાં મારી ફેવરેટ ટીમ નેક્સ્ટેરા નવાબ જીતી જાય છે. અમારા માટે કોઈનું બ્રેકઅપ નથી થયું કારણ કે કોઈની પાસે ગર્લફ્રેન્ડ નથી. હવે એ ખુશીમાં ને મારી ફેવરેટ ટીમ જીતી એ ખુશીમાં નાચીને સેલિબ્રેશન કર્યું. નાચતા નાચતા રોશનભાઈ હાથમાં બોલ પડી જાય છે અને ડિસ્પ્લે તૂટી જાય છે. નાચવામાં રોશનભાઈ ની લાગી ગઈ મોટી બૂચ.